નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલમાં એક ધ્રુજાવી દે તેવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। વડોદરાના હાણી તળાવના પ્રવાસે ગયેલા 20થી વધુ વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે, જ્યારે 5 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, મળતી માહિતી મુજબ વડોદરાના હાણી તળાવમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી ગઈ હતી અને આ ચોંકાવનારી દુર્ઘટના બની હતી। બોટની અંદર 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા। જ્યારે બોટ પલટી ગઈ હતી ત્યારે 5 લોકોના મોત થયા છે, જેમાં 3 વિદ્યાર્થીના મોત અને 2 શિક્ષિકાના મોત થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। આ ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હજુ કેટલાય વિદ્યાર્થીઓ લાપતા છે। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મિત્રો અત્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા અને ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાના કારણે આ દુર્ઘટના બની હતી। એક બોટમાં શિક્ષક સહિત 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા અને વિદ્યાર્થીને લાઈફ જેકેટ પણ પહેરવા આપવામાં આવ્યા ન હતા। તો મિત્રો, આ રીતે આ દુર્ઘટના બની છે, જેના કારણે કેટલાક નિર્દોષ વિદ્યાર્થીઓની મોત થઈ ગયા છે। તો મિત્રો, આ બાળકોના આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ જરૂરથી લખજો અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરજો। તો મિત્રો, આજના વિડીયો પૂરતું બસ આટલું જ।